નમસ્કાર. આજનો મારો ટોપિક છે વસ્તી અર્થશાસ્ત્રમાં વસ્તી વિસ્ફોટ. તમે સૌ જાણો છો કે વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્તમાન સમયમાં વિશ્વની વસ્તી 7 અબજને પાર કરી ગઈ છે. ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત જમશેદજી તાતાએ કરી હતી. ત્યારબાદ વ્યવસ્થિત વસ્તી ગણતરીની શરૂઆત 1891માં થઈ હતી. ત્યારથી દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે. આઝાદી પછી પહેલું વસ્તી ગણતરીનું પત્રક 1951માં તૈયાર થયું. વર્ષ 2011માં ભારત 121.2 કરોડ વસ્તી સાથે બીજો ક્રમ ધરાવતો હતો. 2023માં ભારત 142.86 કરોડ વસ્તી સાથે પ્રથમ ક્રમ ધરાવે છે. આ સમયે ચીનની વસ્તી 142.56 કરોડ હતી. આ વસ્તી વધારાની દેશના અર્થતંત્ર પર ખરાબ અસર સર્જાઈ શકે છે. વસ્તી વધારાની માઠી અસર, અનાજની સમસ્યા, બેરોજગારીની સમસ્યા, સામાજિક દૂષણો, ગરીબીમાં વધારો, રહેઠાણની સમસ્યામાં વધારો, આરોગ્યલક્ષી સમસ્યાઓ વગેરે સમસ્યાઓ ઊભી થાય છે. જે તમે આલેખમાં જોઈ શકો છો કે 1951માં વસ્તી 36.1 કરોડ હતી. 1961માં 43.9 કરોડ, 1971માં 54.8 કરોડ, 1981માં 68.3 કરોડ, 1991માં 84.6 કરોડ, 2001માં 102.7 કરોડ, 2011માં 121.2 કરોડ અને 2023માં 142.86 કરોડ. આમ વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે, જે તમે જોઈ શકો છો કોષ્ટક. આથી વસ્તી વધારામાં નિયંત્રણ લાવવા માટે વિવિધ ઉપાયો કરવા જોઈએ. જેમ કે અમે બે, અમારા બે, ઓછા બાળ જઈ